લોકસભા ચૂંટણીમાં જીએસટીવીની ટીમ પહોંચી હતી પાટણની મુલાકાતે। પાટણની જનતાએ તેમની અનેક સમસ્યા જણાવી। ઘણા વર્ષોથી બની રહેલા બસ સ્ટેન્ડના કારણે સ્થાનિકો ટ્રાફિકની સમસ્યાથી પરેશાન છે। તો એ સિવાય શું છે તેમના મનમાં, આવું જાણીએ। હાર્ટ ઓફ સિટી પાટણના હિંગળા ચાચર ચોકમાં આપણે ઉપસ્થિત છીએ અને અહીંયા આપણને કેટલાક વેપારીઓ સાથે ખેડૂત પણ મળ્યા છે। તેમની સાથે ઘણી વાતો કરી અને આપને જણાવવા માંગુ છું કે તેમની સમસ્યાઓ શું છે, વેપારી વર્ગને હાલ કેટલી તકલીફ પડી રહી છે, કયા કયા પ્રશ્નો છે, સ્થાનિક જે પાટણના રહીશો છે તેમને કઈ કઈ સમસ્યાઓ છે। પાટણના બસ સ્ટેશનના હિસાબે અત્યારે 5 વર્ષથી નવું બસ સ્ટેશન બનાવવા માટે મૂક્યું છે, પણ હજી થયું નથી। એના હિસાબે પાટણની અંદર રોજગાર ભાગી પડ્યા છે, કારણ કે પબ્લિક આવતી ઓછી થઈ ગઈ છે અને હાઈવે ઉપર જ પબ્લિકનો રહે છે। એમ બીજા એક વેપારી છે, બીજા એક સ્થાનિક છે, શું નામ તમારું? વિનોદભાઈ પટેલ। વિનોદભાઈ, શું સમસ્યા તમે કહેવા માંગશો? લોકસભાની ચૂંટણી આવી રહી છે, પાટણની અંદર વિકાસ તો રૂંધાઈ રહ્યો છે બસ સ્ટેન્ડના કારણે। બીજું એક જીઆઈડીસી નથી, એવી મેગા સિટીની માફક એક બે જીઆઈડીસી નાની મોટી થાય, નાના મોટા રોજગાર આવે તો નાના મોટા વેપારી પણ એના લીધે સંપન્ન થાય અને બીજા રોજગાર બી મળી રહે। એકચ્યુઅલી સમસ્યામાં તો એવું છે કે જો કોઈ આવતું નથી, જ્યારે અમારે જરૂર અમારે અહીંયા પાણી એકદમ બહુ ભરાયા છે ચોમાસામાં। અમે રોજ જાતે સાફ કરીએ છીએ, પણ અમે 10 થી 12 વાર નગરપાલિકામાં જઈને કમ્પ્લેન કરી, કોઈ નગરપાલિકા હજુ સુધી કોઈ સભ્ય આવ્યું નથી। 10 થી 12 વાર અમે આ 2 વર્ષથી, બીજા 10 વર્ષથી હું બેસું આટલામાં રોડ થયો નથી, 10 વર્ષથી। બીજે બધે 3-4 વાર થયો। એ પાટણમાં અમારે જે એરિયામાં 10 થી 12 વારમાં એક વાર રોડ થયો નથી। અને અહીંયા જે પાણી ભરાય ચોમાસામાં કોઈ નગરપાલિકાના કર્મચારી આવતું નથી, અમે જાતે સાફ કરીએ। પાટણમાં એક પણ રોડ સારો નથી અત્યારે, કોઈ પણ જગ્યાએ જો કલેક્ટર કચેરી સિવાય એક પણ રોડ સારો નથી। દરેક જગ્યાએ ગટર ઉભરાવાના પ્રોબ્લેમ છે, પાલિકાનો બિલકુલ વહીવટ ખરાબ છે। બીજું સમસ્યાઓ, સંસદ સભ્યની ચૂંટણી આવે, સંસદ સભ્ય હવે આવ્યા છે 5 વર્ષે, હજુ કોઈ આવ્યું જ નથી। કોણ ઓળખે છે પરસેટ આપીને? ભાજપના નામના પથરા તરે છે અત્યારે, રામના નામના, એવું ચાલી રહી છે સરકાર। બીજું શું કહી શકીએ કહો? પાટણની સમસ્યા એ છે, પાટણની અંદર વીરો ડબલ વધારી નાખ્યો છે નગરપાલિકાના સત્યાધીશોએ। સરકાર એક બાજુ નગરપાલિકા સત્યાધીશોનો વીરો ઘટાડવાની કોઈ મંજૂરી આપતા નહીં, તો વધારવાની મંજૂરી કેવી રીતે આપે છે? રૂપિયાના 2 રૂપિયા કેવી રીતે કરી નાખે છે? જે 600 રૂપિયા પાણી વેરો હતો અને 1200 રૂપિયા કરી નાખ્યો। શું આ ભાજપ સરકાર લૂંટવાની સત્તા આપે છે? આમ જનતાને પરેશાન કરવાની સત્તા છે એમની પાસે, કે લોકોને પરેશાન જ કરવાના છે? મારું એવું કહેવું છે કે સરકાર ગમે તે આવે પણ જનતાના હિતમાં નિર્ણય લે એવા। અને અમે 156 સીટો ભાજપને એટલા માટે આપી છે, અમારા વિકાસ માટે, અમારા પર પ્રતિબંધો મૂકવા માટે નહીં। અમારું શિક્ષણમાંની અંદર શિક્ષકો ભરવાના બંધ કરી દીધા, બીજી બધી કચેરીઓમાં કર્મચારીઓ ભરવાના, આઉટસોર્સિંગ જે કર્મચારીઓ ભરે છે તો કાયદેસર રોજમદાર કર્મચારીઓ લે એવી અમારી માગણી છે, અથવા લઘુત્તમ વેતન મળે। અમારે એ છે કે ઘરમાં કઈ રીતે ઘર ચલાવવું એ જ મુશ્કેલ થઈ ગઈ છે। પૂરો વેપાર કશું મળતો નથી, પબ્લિક અહીંયા આવતી નથી, ધંધા રોજગાર હપ્પુચા ચાલતા નથી। ઘરની સમસ્યાઓ કે ઘર કેવી રીતે ચલાવવું એ જ મોટી ચિંતા થઈ ગઈ છે। આજે હું વિધવા છું, મારે છોકરો દુકાન બેસે છે પણ કોઈ ધંધો નથી, એમ કહું ને તો ચાલે। પબ્લિક આવે તો કોઈક ધંધો થાય તો ઘર હેડે। આજે અત્યારે ઘરના ખર્ચા કેવી રીતે કાઢવા એ બહુ મુશ્કેલ થઈ ગઈ છે। ઘર ચલાવવું મુશ્કેલ છે, મોંઘવારી વધી રહી છે એક તરફ બેરોજગારી છે, અહીંયા પાટણમાં છે તે ટ્રાફિકની સમસ્યા છે, રોડ રસ્તાની સમસ્યા છે। શું નામ છે આપનું? ચૌધરી કિશનભાઈ। કિશનભાઈ, પાટણમાં સ્થાનિક પ્રશ્નો કયા કયા છે? કોઈ આપણે પાટણમાં કોંગ્રેસ ભાજપના બંનેના ઉમેદવારની જાહેરાત થઈ ચૂકી છે, પરંતુ કોઈ સ્થાનિક નેતાઓ આ વિસ્તારની મુલાકાત લે છે ખરા? પ્રશ્નો સાંભળવા આવે છે ખરા? સ્થાનિક નેતાઓ મુલાકાત લેતા હોય તો ટ્રાફિકની સમસ્યા પહેલી હલ થઈ ગઈ હોત, બરોબર। 7 વર્ષથી બસ સ્ટેન્ડ બની રહ્યું છે તો એ બની ગયું હોત, મુલાકાત લેતા હોત તો બની ગયું હોત, મુલાકાત નહીં લેતા એટલે જ નહીં બન્યું। પુલ બને હેરો, એ ગોકળમય સ્થિતિમાં ચાલુ રહે, પબ્લિક કેટલી હેરાન થાય, નેતા ત્યાં ચાલે તો એમને ખબર હોય ને। એટલે નેતાઓ બાર ફરવું છે, કામ આપે છે પણ એની પાછળની પરિસ્થિતિ નહીં દેખતા રહે। નારાયણભાઈ, શું સમસ્યા છે પાટણમાં? આપ રહો છો, પાટણની શું સમસ્યા છે? સરકારને તમે શું કહેવા માંગો છો? મનની વાત જણાવશો તમારી? બેન, હવે મનની વાત તો શું છે, બધી વસ્તી પબ્લિક ઉપર છે। કોમ સારું થાય તો બધું કોમ સારું થાય। કયા કામો છે જે થયા નથી? બાકી રોડ બોર્ડ રસ્તા બસ્તા બધા ખરાબ છે। સ્થાનિકોના જે પ્રશ્નો છે, રોડ રસ્તાની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યા છે, બેરોજગારીની સમસ્યા છે, નવું બસ સ્ટેન્ડ બન્યું છે, 7 વર્ષથી આ બસ સ્ટેન્ડ બની રહ્યું છે,
પરંતુ હજુ સુધી તે ખુલ્લું મુકાયું નથી. હજુ તો બસ સ્ટેન્ડ બની રહ્યું છે. તેના કારણે વેપારી વર્ગને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. આવા અનેક પ્રશ્ન છે, પરંતુ તેના કારણે લોકસભાની ચૂંટણીમાં કેટલી અસર થશે તે આવનાર સમય બતાવશે.